બે દીકરા, એક દારૂડિયામાંથી સારો થઈ ગયો, એક ગાંડામાંથી બી સારો થઈ ગયો. અને મારી આ ગાંડો તો આપણે એમ ના કહેવાય કે એટલો બધો ગાંડો તો મારી કે જોવાય ના આવ્યો, પણ આપણા સાનિધ્યમાં રસોડામાં સેવા આપતો થઈ ગયો. મારી લે આજે જોવા પટેલ આનો આધારોની આધાર છું, જેની કોઈ નથી હું મેળવી છું. પટેલ પૈસાનો વ્યાજ નહીં, રૂપિયો નહીં, એમનો આધાર હું મેળવી છું. કેટલા વર્ષથી આ બીમારી મેં પચલા ભાઈ? 35 વર્ષથી પડતો એવું આ 35 વર્ષની ઘરની એવું હાલત થઈ છે. ઘોડાને પકડી રાખવું પડતું, ઘેર બોધી રાખવું બોધી રાખે. પટેલ આ દુઃખ મટતું નતું, મેં મેળવીને મટાડ્યું છે, મેં માતાએ હારું કર્યું છે. પટેલ જડી કિલો ચોખા છે, 1 કિલો દાળ છે, માતા ના 2 કિલો ચોખા દાળ પૈસા તમે ભલે મને મેરડી મેં માતાએ હારું તો કર્યું, પણ ઘરમાં ખાવાનું વેચ નહીં. હારું કરી દીધું હોય ખાવામાં, ઘરની વેળા પાછી વારે ચાલે એ તરફ મારા તરફથી હું માતા 2.5 કિલો ચોખા અને 1 કિલો દાળ તલાવું મેરડી તમને 200 રૂપિયા માડી આલ્યા, બરાબર? જાઓ. ફતેપુરાથી મંજુલાબેન આવે મારી આ એમના ઘરવાળા છે. મારી ગુરુવારના દિવસે એમના ઘરવાળા શ્વાસની પ્રોબ્લેમ થયેલો મારી, એટલે આ બેને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે મારા ઘરવાળાને કઈ ના થવું જોઈએ અને શ્વાસમાં બી સારું થઈ જવું જોઈએ. માનતા લેવાથી એમના ઘરવાળાને સારું થઈ ગયું છે એમાં, અને એમને ખુદને એક ખાસા સમયથી મારી એક શરીર ધોવાનો બી પ્રોબ્લેમ હતો, એ માનતા રાખવાથી એમને બી સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમ રામ અને એમની માનતા મેં મેળવી સવાય ઘણી સ્વીકારી લીધી. જાવ મારા મેળવી આશીર્વાદ ભાઈ. પૂરો શણગાર માનતા બોલો પૂરો એવા તો તમે ડીજેના તારે રમતા પટેલ આજનો મહાપ્રસાદ ભંડારો કરાવડાયો. બીજા નંબર પર ડીજેના તાલે વાજતે ગાજતે મનતા લઈને આવ્યા છો. એવો તો મેળવીએ તમારો શું અર્થો પૂરો કર્યો એ મારા ભક્તોને જણાવો અને માતાને જણાવો. રામ રામ. લુણાવાડાથી આવે છે ભાઈ પ્રજ્ઞેશભાઈ મળી. આ ભાઈ લગભગ વસ્ત્ર માટેની માનતા હતી આમની. તો માનતામાં એવું છે મારી કે વસ્ત્ર મારી 2 ફરા અમને છોકરીઓ હતી, તો 2 બગડી ગયેલું મારી. પણ ઘણા સમય પછી કહેવાય કે 6 વર્ષ 5 વર્ષ 6 વર્ષ સુધી અમને ઘણી આશા રાખી અને ઘણું બી કરાયું મારી, બહાર બી કરાયું, દુવાઓ બી કરાયું, પણ કઈ જગ્યાએ એમને જે જોઈતું એ મળ્યું નહીં માં. ત્યાર પછી ગોગા મેલડી આગળવાળા ધામમાં આવ્યા અને મારી અહીં બેઠ્યા અને તારી આગળ બેઠ્યા અને તે એવા આશીર્વાદ આલ્યા કે જા મોડું આલે પણ મોડું ના આલું, એવો તારો શબ્દ હતો મારી. અને માં આ ભાઈને માનતા લીધી, જે સર્પ દોષ મંગળ દોષ નું સમાધાન તે બતાવ્યું, એ ભાઈએ પૂરેપૂરું કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી આ ભાઈને મારી 6 વર્ષે છોકરો એટલે કુળનો દીપક એટલે છોકરાનો વસ્તાર થયો મારી. પહેલા ખોળે છોકરો છે તે મારી આ માનતા લગભગ આખું ગામ આખું ફળ્યું એમ તો બી ચાલે મારી. પરિવાર સાથે માં માનતા પૂરી કરવા આવ્યા છે ભાઈ. તમારી આ માનતા પૂરી કરે મારા રામ રામ. 6 વર્ષ પછી એક સારા દાડા આશા હતી પટેલ કે માં તું કઈક સારું આલજે એવી આશા હતી. પટેલ મારું મેળવીનું કોમ છે, તમે મોગન મારા આવું દીકરા. શ્રદ્ધા તમારો વિશ્વાસ હોય પટેલ, તમારા નસીબમાં ના હોય લઈ આવું મારું મેળવીનું કોમ. આ ધણીએ મનેલું ભાઈ, આ તમારા મનથી મનેલું બધું કઈ મંગાવવાનું કઈ ના મનથી આ ભંડારો કરાવવાનો પ્રસાદી તમારા મનથી ખુશી. પટેલ શું નામ છે તારું? પ્રજ્ઞેશ. પૂરું નામ આવજો.
પૂરું નામ આપજો. પ્રજ્ઞેશ પટેલ, આ તમારી માનતા મેં મેરડી હવાઈ ઘણી લઈ લીધી. તમારા કુળનો જીવો સદાય તમારી વારંવાર રાખ. આ મારો મેરડીનો ભગવાન સદાય તમારી ચડતી વેળા રાખ. આવા મારા મેરડીના આશીર્વાદ. હવે શું નામ રાખ્યું દીકરાનું? નાન જીયાન. ભલે ભાઈ તમારી માનતા મેં મેરડીએ સ્વીકારી. શું લાયા? રામ રામ પટેલ ધણી હડકમાં ગણવી લઈને આવ્યો છે. આજના રવિવારનો પૂરેપૂરો ભંડારો કરાયો. બીજા નંબર પર મેં માતાએ દીકરો આલ્યો. એના નામ પર મહાપ્રસાદમાં ફૂટ લાયો છે. મેં મેરડી આનંદ કરી હવાઈ ગણી 100 ગણી ને 1000 ગણી તમારી માનતા મેં મેરડીએ સ્વીકારી. તમારો દીકરો પટેલ ગોવંડનો થાય, તમારા કુળનો દીવો હાસવ એવા મારા મેરડીના અનંત આશીર્વાદ. મારી મંતમથી છૂટા અમારા મેરડીના આશીર્વાદ. ભાઈ ભાવની ભૂખી છું, તમારો ભાવ લેનારી માતા છું, તમારા વિશ્વએ અડનારી માતા છું. તમારો તાજ મારા મેરડીના નામ સુધી જોડાયો હશે પટેલ. તો ખોટા જેવું ના કર્યાનું કે જગતમાં મારું નામ મેરડી નહીં. ચલો ઉતારો આપણે દર્શન વાળા ઉતારો. લઈ જવાની મંદિરે દર્શન છોકરાને અડાડીને લઈ રામ રામ માં વંદેલી થી મહેશભાઈ આવે માં મારી આ ભાઈ ને ગાડી લેવાનું સપનું હતું, પણ કઈ ને કઈ પરિબળ નડતા હતા મારી, એટલે સપના સુધી પહોંચી નતું વાળાતું મારી એવી પરિસ્થિતિ વળતી. એટલે અમને આગળવાળા ભગવાન મેલડી ધામમાં માનતા લીધી માં કે માં મારે કમાવા માટે મોટી એક આઈસર ગાડી લેવી છે, કે માલવાહકનો જે રોડ ટ્રાન્સફોર્મર ફરે એવડી મોટી મારી ગાડી લેવી સપનું છે માં, તો પૂરું કરી આલજે. મારી માનતા લઉં તો જે ગાડી લાવું એ ગાડીમાં જે અન્નક્ષેત્ર ચાલે, જે આગળવાળા ભગવાન મેલડી ધામમાં એ અન્નક્ષેત્રનું જે બી થશે મારી, જે ભાવિ ભક્તો માટે મારા મનથી કોઈના કહેવા વગર હું મારા મનથી ચોખા, દાળ, તેલ અને બુંદીનો લોટ જે ભાવિ ભક્તો આવે એના માટે હું આ નવી ગાડી લાવું. એ જ ગાડીમાં બદલાઈને આવે માં, એ જ દિવસમાં માનતા પૂરી કરવા આવે મારી એવી માનતા રાખેલી. એ માનતા લેવાથી આ ભાઈને 4 જ દિવસમાં બધા ડોક્યુમેન્ટ લોનની પ્રોસેસ થઈને ગાડી ઘેર આવી ગઈ, અને માનતા પૂરી કરવા તારા સાનિધ્યમાં ગાડી બી ઊભી કરી મારી, અને ગાડીમાં અન્ન ક્ષેત્ર માટે એમની યથાશક્તિ પ્રમાણે ચોખા, દાળ, તેલ બધું જ લઈને આવ્યા. માનતા પૂરી કરવા આવ્યા. પટેલ અહીંયા આવે એની આશા અધૂરી કરી રહેવા દેતી નહીં. અને મારી ભાઈ એમ કે મારે 2 કે 3 છગડા આવે એવી માનતા હતી, મેં બી રાખવાની હતી, પણ મારી આરટીઓ ની સિરીઝમાં 2 જ છગડા આવ્યા છે મારી, એ બી સપનું પૂરું થઈ ગયું છે. માનતા પૂરી કરવા આવ્યા મારા રામરામ. ભાવ અને વિશ્વાસ નોર્મલ ગાડી ને પણ મોટી ગાડી કે ભાઈ કેટલા વીલની ગાડી ના 6 વ્હીલ મોટી ગાડી છે મારી. બધા 4 વ્હીલ આવે, આપણે 6 વ્હીલ લાયેલા હે. ભલે ભાઈ ખૂબ પ્રગતિ થાય, તમારા કુળદેવી સિવાય તમારી ઓર રાખવા મારા મેલડીના આશીર્વાદ. તમારી મંતવ્ય મેલડી હવાઈ ઘણી દઈ દીધી ભાઈ. બસ આવી હા અહીંયા બરાબર. તમે તો ભેંસ ની હતી ને? ના ગાયની તો ચડાવી દેવા. નીચે 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 એમને નીચે જવા દો. પકડવા પડે. ત્યાં નહીં ભેંસ પગે લાગીને ત્યાં ચડાવી દો. સેજ ઉતાવળ કરજો. એ નાની નાની માનતા હોય તો ચડાવી એમ કહી દેજો. જે માનતા બનાવે એની જોડે જેટલા હોય એટલાને
રામ રામ માં રાજસ્થાન બાંસવાડાથી હીરાભાઈ આવે માં મળે આ ભાઈએ એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને મળી નોકરી માટે મળે આગળવાળા ગોગા મેલની ધામની એમને પરચા જોયા હશે માં યુટ્યુબ પર મોબાઈલમાં સોશિયલ મીડિયાથી કે માં તું પૂરા કરે એમ કરીને આ ભાઈ આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી એમના દીકરા માટે મારી માનતા લેવાથી એમનો દીકરો એક જ મહિનામાં સરકારી દવાખાનામાં નોકરી મળી ગઈ છે તો આજે બાંસવાડાથી માનતા પૂરી કરવા એમાં રામ રામ ભલે વર્ષો મેં મેળવીએ પૂરો કર્યો છે તમારી માનતા મેં મેળવીએ છે જે કોઈ ભાઈ ભક્તના 500 રૂપિયા પડી ગયા હોય એ મારી જોડે સાઈન લઈ જાય કે 200 ની નોટ ને 100 ની નોટ મળેલી છે તો જે બી હોય એ લઈ જાય એને 500 રૂપિયા છે એરી બધાને રામ રામ ખાસ સૂચના છે કે 12/4/2026 રવિવાર આવતા રવિવારની એમ કે ગાદીના દર્શન સંપૂર્ણપણે બંધ રાખેલ છે કારણ કે સામાજિક પ્રસંગ હોવાથી જે લગ્નનો પ્રસંગ હોવાથી આ ગાદીના સંપૂર્ણપણે દર્શન બંધ રાખેલા છે તો દરેક ભાઈ ભક્તોને જણાવવામાં આવે છે કે આવેલા હોય ના આવેલા હોય સોશિયલ મીડિયામાં જોતા હોય યુટ્યુબથી જોતા હોય આજુબાજુમાં રહેતા હોય બધાને જાણ કરવાની કે આગળવાળા ગોગા મેલની ધામની ગાદીના સંપૂર્ણ દર્શન બંધ રાખેલા છે તો આવતા રવિવારની ગાદી બંધ રાખેલ છે તો સર્વ ભાઈ ભક્તોને નોંધ લેવી રામ રામ ત્યાંથી સાંભળ્યું દીકરા ના હોય અથવા નવા આવવાના હોય તમારા આજુબાજુ ના હોય તો કોઈને ધક્કો પડે ઓટો પડે એવું કરાવડાવવું નહીં ભાઈ હા કદાચ આવું હોય દર્શન મંદિરના દ્વાર ખુલ્લા રહેશે ઓ ગાદી બની છે રામ રામ માં અમદાવાદથી રાહુલભાઈ આવે મારી એમને ઘરવાળી પત્ની માટે માનતા રાખેલી કે એમના પત્નીને મારી પગની નસ દબાતી મારી અને ડોક્ટરે એવું કીધું કે બ્લડ નહીં ચાલતું અને નસ સુકાય છે એટલે 1 વર્ષથી મારી આ બેન પીડામાં હતા ત્યાર પછી આગળ ગોગા મેલની ધામમાં આવ્યા અમદાવાદથી અને મારી તારી આગળ બેઠા અને તેઓ એનો દોષનું નિવારણ બતાવ્યું કે 21 સોમવાર કરજે તેના નસનો જે બી પ્રોબ્લેમ એ મટી જશે અને તું માનતા રાખી લેજે મારી એ સમાધાન કરવાથી 21 સોમવાર પૂરા કરવાથી જે માનતા લેવાથી આગળવાળા ગોગા મેલની ધામની તો મારી એમને બધું સારું થઈ ગયું છે નસે બી સારી થઈ ગઈ પગ બી વળતા થઈ ગયા એક પેટનો દુખાવો હતો એ બી માં કમરનો દુખાવો બી મટી ગયો બધી રીતે સારું થઈ ગયું તો અમદાવાદથી માનતા પૂરી કરવા એમાં રામ રામ શ્રદ્ધા દરેક વસ્તુ કરીએ છીએ આસ્થા દરેક વસ્તુ કરીએ છીએ દડીને કેવું દવાખાના કેટલા કર્યા ભાઈ તો પેલી બાજુ પૂરું કરાયું એક વર્ષ સુધી દવાખાના કર્યા ડોક્ટરે એવું કીધું નસ દબાણ છે નસ બંધ થઈ ગઈ છે આનો કોઈ ઉકેલ નહીં છેલ્લું ઓપરેશન કરવા કે ડોક્ટર એના સિવાય કોઈ સમાધાન નહીં બચે પણ ઓપરેશન વગર શ્રદ્ધા રાખવાથી જે નિવારણ બતાવ્યું સમાધાન કરવાથી આ સારું થઈ ગયું જાઓ મારા આનંદની આશીર્વાદ મેં મેળવીએ તમારી માતા શું કરી જાઓ ઉભા રહેજો હા 5 જ મિનિટ રામ રામ માં મુંજાના મોવાળા શાંતાબેન આવે માં મારી આ માડીને પગની જાંજરી ખોવાઈ ગયેલી માડી એટલે મળતી નથી એટલે આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી આ માડીએ કે માં મારી ચાંદીની જાંજરી પડી ગઈ છે પણ મળી જવી જોઈએ તારી માનતા રાખો મારી માનતા લેવાથી એક દિવસે મારી રસ્તામાંથી મળી ગઈ તો માનતા પૂરી કરવા એમાં રામ રામ નાની નાની માતાઓ પેલી બાજુ મોટી માતાઓ છે પેલી બાજુ તો એક એ બધું નાની માતાઓ રામ રામ માં કોગંબાથી રાજેશભાઈ આવે મારી આ માનતા કેન્સરની છે બેનને મારી આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો મોટા મોટા પહાડ જેવા દુઃખ બી અહીં આગળવાળા ગોગા મેલની ધામમાં મટી શકે છે એક આ પુરાવો છે મારી તારી સમક્ષ કે આ બેનને મોઢાનું કેન્સર હતું મારી 1 વર્ષથી માં
ઘણી જગ્યાએ ફર્યા ભાઈ લઈ લઈને દવાખાના કર્યા ભૂવા કર્યા પણ મારી કઈ જગ્યાએ આ ભાઈની રાહત ના મળી મારી. ત્યાર પછી આ ભાઈને એના સંબંધી દ્વારા જાણવામાં આવ્યું કે આગળવાળા ગોગા મેલડી ધામમાં હરેક દુઃખની એક જ દવા છે કે આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા એ માનતામાં બધું મળે છે મારી. તો મારી આ ભાઈએ માનતા રાખવાથી આ બેનને એક જ મહિનામાં મારી મોઢાનું કેન્સર મટી ગયું છે. એ મોઢું નતું ફૂલતું, નતું ખવાતું, એ મોઢું ખુલતું થઈ ગયું, કેન્સર બી નાબૂદ થઈ ગયું, ખાતા થઈ ગયા, સ્વચ્છ થઈ ગયા. આપણી સમક્ષ છે મારી એક આ શ્રદ્ધાનો પુરાવો છે મારા. રામ રામ. એક મોટામાં મોટી બીમારી જે દવા કરવા છતાંય 90% મટતી નથી બટે. સાચી વાત કે ખોટી વાત ભાઈ? ઘણી નામ શું કહેવા માંગે છે? તો એક મહિનાની માલિકા ખાલી વિશ્વાસ રાખવાથી ખાલી એક મહિનામાં જય માતાજી. મારું નામ રાજેશ ડામોર છે. ડોક્ટરે એવું કીધેલું કે ભાઈ હવે એમથી કોઈ આશા નથી. વડોદરા લઈ જાય કે અમદાવાદ લઈ જાય, પણ મેં ગોધરા હતો. મને એવું કીધું કે કોઈ ચાન્સ નથી, બસ હવે સેવા કરો. પણ માતાજીના ધામમાં મંદિરનું કામ ચાલતું હતું, મારે બનાવી કામ કરતેલા. એટલે મેં ફોન કર્યો, ખાલી મેં કીધું આવું છે બનાવી. હવે ડૉક્ટરે આવું કીધું છે, કંઈ નહીં થાય તો અહીં આવી જાય. એટલે મેં આવ્યો અને આ વિશ્વાસથી સારું તો થઈ ગયું. લગભગ સમય વધારે થઈ ગયો, અહીંયા આવતે મારે ટાઈમ લાગ્યો. બાકી બીજું જગત આશા, તમારી આશા જ્યારે જગત નિરાશામાં ફેરવી નાખે ને અમારી ત્યારે હું તમારું એક આશાનું કિરણ બનીને જગમગું છું. હાચું મારી એ કળિયુગની મહામાયા મેળવી છું. આમાં. એટલે જગતનું ધાર્યું તો કરી પણ મેં મેળવી અંધાર્યું કર્યું. એના પરિચયના પુરાવા મેં મેળવી બતાવ્યા છે. બરોબર. ભાઈ, તમારી મનતા મેં મેળવી હવાઈ કરી. મનતા શું બનેલું ભાઈ? एक किलो पेड़ा, 2 फूलना हार ने और दूधनी बोतल. भले जाओ ने મેળવીએ તમારી મનતા સુધારી દીકરા. ભાઈ, મારું મટાડેલું દુઃખ બીજી વાર નહીં થાય. આ મારા મેળવીના આશીર્વાદ. જાઓ. તમે ક્યાંથી આવ્યા? પહેલા અહીંયા કીધું કે રામ રામ માં. ગોઠીપડાથી રાધાબેન આવે માં મારી એમના દીકરા દીકરી માટે માનતા રાખેલી કે એમના દીકરા દીકરી મારી તાવ ખૂબ જ ભયંકર ચડેલો મારી. 2 દવાખાના બદલવા છતાં બી તાવ નતો ઉતરતો. ભૂવા કરાયા મારી, બધું કરાઈ જોયા પણ કશો રાગ ના આવ્યો. આગળવાળા ગોગા મેલડી ધામમાં આ મારીએ માનતા લીધી કે મારા દીકરા દીકરીને કઈ ના થવું જોઈએ. મારી 2 લીટર તેલ, પછી હું ફૂલનો હાર અને દૂધની બોટલો હું ચડાવી જોઈએ, પણ મારા દીકરા દીકરીને સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી એમને દીકરા દીકરીને સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. બિલવણિયાથી લુંગીબેન આવે મારી એમના છોકરાને કમાવા જતો મારી. કમાતો બી સારું પણ મારી અમુક સમય પછી એને કઈક એવું થઈ ગયું તો મારી પૈસા બી ના બચાવે, કઈ પૈસા જાય એ ખબર નથી પડતી. એટલે આ બેને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે માં દીકરો કમાય છે પણ પૈસા વધતા નથી, કઈ જગ્યાએ જાય એ બી ખબર નથી પડતી, મગજ બી એવું થઈ ગયું છે માં, કામ નથી કરતું. એમ કરીને દૂધની બોટલની માનતા લીધી માં અને માનતા લેવાથી એમના દીકરા સારું થઈ ગયું. પૈસા બી કમાતો થઈ ગયો, પૈસા બી ઘેર આપતો થઈ ગયો છે અને પૈસા બી બચત કરતો થઈ ગયો. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. એમની માનતા મેં માતાએ સ્વીકારી લીધી બી હવાઈ ગણી. મારા મેળવીના આશીર્વાદ. રામ રામ માં. દેવગઢ બારિયાથી હિંદોલિયાથી અશ્વિનભાઈ આવે માં મારી એમના કાકા માટે માનતા માનેલી. આ ભાઈએ કે એમના કાકાને હાર્ટ એટેક આવી ગયેલું મારી અને બરોડા લઈ ગયા તો બરોડા ડોક્ટરે એવું કીધું કે સર્જરી કરવું પડશે, ઓપરેશન કરવું પડશે તો તમારા કાકાને બચાવી શકશું એમ. તો આ ભાઈએ દવાખાના માનતા માની આગળવાળા ગોગા મેલડી ધામની કે માં મારા કાકા 2 બાજુ પડાવમાં પડી ગયા છે. એમાં એક જ બાજુ મને યાદ આવ્યું કે આગળવાળા ગોગા મેલડી ધામ જ બચાવશે અને કોઈ સર્જરી વગર બચાવશે. એમ કરીને આ ભાઈએ માનતા લીધી અને માનતા લેવાથી તો ડોક્ટરે એવું કીધું કે હવે સર્જરી તો નથી કરવી પણ પેલો પ્લેન ચડાવી અને સારું થઈ જશે. તો
કે મારી ની જેવા ખર્ચામાં એમના કાકાને સારું થઈ ગયું અને માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ માં કમળાબેન આવે માં મારી એમ કે મારી અડધી ઉંમર આ બળતરામાં પગના દુખાવામાં પૂરી થઈ ગઈ. ગોળીઓ બી અડધી ઉંમર સુધી ખાધી મેં, અડધી ઉંમર અમજકારીમાં દવામાં પણ મને કઈ જગ્યાએ રાહત ના થઈ. ત્યાર પછી આગળ ગોગા મેલડી ધામમાં આવી અને મેં માનતા રાખી માં કે દૂધની બોટલ અને તારી ધજા લઈને આવે, પણ આ અડધી ઉંમર તો એમ જ ગઈ, પણ અડધી ઉંમર મારી સારી જાય એ રીતે હું માનતા રાખું. મારી માનતા લેવાથી જે 40 વર્ષના બળતરાના દુખાવા થતા એ બધા બંધ થઈ ગયા હતા. મારી ધજાની માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. જે વર્ષોથી ગોળી વગર ચાલે નહીં, ગોળી વગર બીમારી દૂર થાય નહીં બટે, પણ મારા મેરડીના નામનો વિશ્વાસ મેલ્યો તો માં તારા પારે આ ધજાની ઓરું રાખું છું. ભાઈ જે મોના છે, જેની જે ભાવના છે, જેના જે હોતા છે હું માથા પૂરા કરું. જાઓ મેં મેરડીએ તમારી માતા હવાઈ ઘણી સ્વીકાર લીધી. મારા મેરડીના આશીર્વાદ. દર્શન કરાવજો. કદી ઘટવા નહીં દો. રામ રામ માં કરમેલ થી વેલજીભાઈ આવે મારી આ ભાઈ એમ કે હું 5 વર્ષથી મસાની બીમારીમાં મારી થાકી ગયેલો, દવા બી કરાવી, બધું કરાવી 5 વર્ષથી, પણ માં કઈ જગ્યાએ મને જે રિઝલ્ટ જોઈતું નથી મળ્યું. પછી આગળ ગોગા મેલડી ધામમાં આવી અને માનતા રાખી માં કે માં મારી યથાશક્તિ પ્રમાણે કે અહીંયા અન્ન ક્ષેત્ર ચાલે છે મારી, એટલે એમને ખબર પડી તો માં મારી જેટલી યથાશક્તિ છે 21 કિલો ચોખા અને દૂધની બોટલ અને હું હાર ચડાવે મારી. પણ મને જે મસાને જે બીમારી છે એ મટી જવી જોઈએ. મારી માનતા લેવાથી આ ભાઈને 1 મહિને કે 1.5 મહિનામાં એ બીમારી મટી ગઈ છે. 1.5 મહિનાથી કોઈ દવા કે કોઈ દવાની જરૂર પડી નથી. તો માં માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કેટલા વર્ષથી તકલીફ હતી 5 વર્ષથી વાળી. 5 વર્ષ દવાખાનો નહીં કર્યો હોય ભાઈ, 5 વર્ષમાં ડોક્ટર નહીં મળ્યા હોય, એવા હારા ભૂવા નહીં મળ્યા હોય, પણ જસ મારે આગળ લખેલો હશે. હારું બનાવવાનું મારા રોમના ચોપડે મારી મેરડીના સાનિધ્ય લખેલું હશે પટેલ. તો આજ 5 વર્ષની બીમારી મટી ગઈ. તમારી માતાના મેરડી હવાઈ ઘડી લઈ લીધી. જાઓ મારા મેરડીના આશીર્વાદ. રામ નામનું લેખન કર્યું છે અને આ મને પ્રિય છે. આ મારા રૂપિયા છે, આ મારી દોલત છે, આજ મારું ધન છે, આજ મારું વૈભવ છે પટેલ. આજ મારી મોટી બેન છે. મારા રામનું નામ, રામ નામના લેખન, રામ નામ લખવું, રામ નામ મોઢેથી લેવું પટેલ, એ જ મહાન વસ્તુ છે. જાઓ મારા મેરડીના આશીર્વાદ. મંદિરે રામ રામ માં લીમડી થી સંગીતાબેન આવે માં આ બેન એવું કે હોળીનો સમય હતો, એક બાજુ લગનગાળો હતો અને લગનગાળામાં જે ચાંદલા વિધિ આવે ચાંદલા કરવા માટે આ બેન પાસે પૈસા નતા અને ચાંદલો બી પુષ્કળ મૂકવાનો આવી ગયેલો અને ઇજ્જતનો સવાલ હતો એટલે આ બેન એવું કીધું કે આગળ ગોગા મેલડી ધામ હવે વ્યવસ્થા કરે તો તું જ કરે, અમારથી થાય એવી છે નહીં. એમ કરી માનતા રાખી આ બેને અને માનતા લેવાથી એક જગ્યાથી પૈસા એમને 1,70,000 મળી ગયા. તો બધી રીતે એમની ઇજ્જત બી હચવાઈ ગઈ, ચાંદલા બી સારી રીતે થઈ ગયા. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આ કોણ છે કે જે મારા મેરડીના વડા તમને કદી હોશિયાર નહીં રહેવા દે. ગમે ત્યાંથી ગમે ત્યાં રૂપમાં મિત્રથી સંબંધીથી ગમે ત્યાંથી સગવડતા એવું જાતે આપવા ના આવે. પણ ભગવાન માતાજી પર વિશ્વાસ હોય તો તમને પ્રેરણા પૂરી, તમારા સગા સંબંધીઓ તમારા મિત્રોને પ્રેરણા પૂરી, તમારી જે અગવડતા આવી હોય એ સગવડતા રીતે પૂરી કરી આવે. આ દેવનું કામ. ભલે જાવ તમારી બોલતા મેં મેરડી હવાઈ ઘડી લઈ લીધી ભાઈ, જે મારા બને છે હું મેરડી ઘડી કહું છું વધારાનો આધાર છું. જગતમાં જેનું કોઈ ના હોય ને લમણો વાળ્યો આગળ હોય ને ગરમ ધરતીઓમાં પટેલ અને તમારો વિશ્વાસ રાતના 2 વાગે ટંકો કરો કહું ઘોડે ફરડ નાખીને આવું તો જગતમાં મારું નામ મેરડી નહીં. રામ રામ માં કંકુબેન આવે સુલિયાથી એમના દીકરા માટે માનતા રાખેલી આ એમનો દીકરો દારૂના વ્યસને ચડી ગયેલો 7 થી 8 વર્ષથી દારૂ વ્યસન એટલું બધું ખરાબ કરી નાખેલું કે ઘરમાં
બીમાં અન્ન અને કમાવાવાળું બી કોઈનામાં રૂપિયો ના મળે એવી પરિસ્થિતિ પર આ બેન આવી ગયેલા અને ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને આ બેને એમના દીકરા માટે માનતા રાખીમાં કે મારા દીકરાને સારા રસ્તા પર લાવજે અને કમાતો કરજે, આ દારૂના વ્યસનમાંથી છોડાવજે, છોડાવે તો તું જ છોડાવે, બીજાને તો કોઈ તાકાત છે નહીં કે દારૂ છોડાઈ શકે એવું મારી એમ કરી માનતા રાખી. માનતા લેવાથી એમનો દીકરો મારી આજે લગભગ 3 મહિનાથી એક બી ટીપું દારૂ નહીં પીધું અને દારૂ વ્યસન બી છોડી દીધું છે અને કમાતો બી થઈ ગયો. માનતા પૂરી કરવા એમાં રામ રામ. અને માનતામાં મારી એમના આશાશક્તિ પ્રમાણે 5 કિલો ચોખા અને 1 કિલો તુવેરની દાળ અન્ન ક્ષેત્રમાં એમની જાતે મારી એમના મનથી આપી છે એમાં રામ રામ. ના કરીએ કામ 1 કિલોમાં કરવું છે. હાચું મારી હાચું. કેટલા વર્ષથી વ્યસન હતું ભાઈ? 7 વર્ષથી મારી. 7 વર્ષથી. અને મેં મેળવીએ કીધું જેના ઘરમાં વ્યસન હશે એના ઘરમાં વિનાશ હશે દીકરા. તો વ્યસનથી દૂર રહેજો. ફરીવાર એ ભાઈ કોડા પછી કેવું લાગે? જીવન આપણું બદલાયું ના બદલાયું? સદાય આવા રહેજો, તમારું જીવન સુખી રહેશે. તમારું જીવન પોતે કાઢવાનું છે દીકરા. તો ગામમાં કમાઈને આપણા ઘેર ખવડાવવા આવવાના નથી. તો જે પીવીસી જે વ્યસન કરે છે દરેકના હાથ જોડી હું મેળવી વિનવું છું એટલે એ વ્યસન દૂર કરી અને તમારી શક્તિ પ્રમાણે તમારું કર્મ કરજો અને ભક્તિ કરજો અને તમારું જે કામ કાર્ય હોય સંભાળજો. બીજું કંઈ કહેતે સુખી રહેવું હોય જાઓ મારા મેળવી. આ તમારી મનતા મેળવી તમારી હવાઈ કરી લીધી. તુલસી માની વરરાજ છે. તુલસી એક માએ નીકળાનો વર્તો કરીને વર્તો મેં મેળવીએ કરો. હા મારી. જાઓ મારા મેળવીને આશીર્વાદ કરો. ચલો જાઓ તમે બધા. તમે જોડે છીએ તો પછી બેન તમે રામ રામ માં. સુરલિયાથી જીવાભાઈ આવે માં મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે પોલીસ ભરતીમાં મારી રનિંગ ચાલતું હતું એટલે એમના થોડોક ડર હતો કે મારો દીકરો રહી જશે તો જિંદગી ભર રહી જશે મારી એમ કરીને ગોગા મેલડી ધામની એમને માનતા લીધી કે માં મારી યથાશક્તિ પ્રમાણે હું મારા મનથી એક અન્ન ક્ષેત્ર ચાલે એમાં એક ચોખાનું કટ્ટું 5 કિલો દાળ અને 2 લીટર તેલ હું આપે પણ મારા દીકરાને સારી રીતે પાસ કરી દેજે અને નોકરી મળી જાય એવું કરી આપજે માં. મારી માનતા લેવાથી એમનો દીકરો પાસ થઈ ગયો તો માનતા પૂરી કરવા એમાં રામ રામ. પાછો થઈ ગયા નોકરી મેળવવાની છે કે નહીં? પોલીસ બનવાનું છે ને? દલેલો આશીર્વાદ હું મેળવી માટે એમનું ભવિષ્ય ઉગડું ગોખું છું ભાઈ પટેલ. એમનું ભવિષ્ય ઉગડું ગોખું છું તો મારો વેડીનો ભગવાન યુનિફોર્મ કરાવી લાવશે. ત્યાં મારા મેળવીના આશીર્વાદ. તમારી માનતાને નાડીએ હવાઈ ગળી શું બોલાવે. કોણ? હા બેટા આશીર્વાદ. કંકોત્રી આપીએ તો માનતાઓમાં મારી કંકોત્રી લેશે. રામ રામ માં. વાલૈયાથી નરોદભાઈ આવે મારી એમની દીકરી માટે માનતા રાખેલી. એમને દીકરીને મારી આજથી 3 દિવસ પહેલા અચાનક મારી તાવ આવવાથી એમને દીકરી મારી બોલતી બંધ થઈ ગઈ અને દેખતી બંધ થઈ ગઈ માં. એટલે આ ભાઈ ગભરાઈ ગયા એટલે આગળવાળા ગોગા મેલડી ધામની એમને યાદ કરી અને માનતા રાખી કે માં મારી દીકરીને તાત્કાલિક તું દેખતી કર અને બોલતી કરી હાલમાં હું આ માનતા રાખું માં. માનતા લેવાથી એમની દીકરી મારી લગભગ 3 થી 4 કલાકમાં દેખતી અને બોલતી થઈ ગઈ તો માનતા પૂરી કરવા એમાં. આશરો છું વધારાનો આશરો છું. દવાનો વ્યર્થ નહીં, દવાખાનો જવાનો પૈસો નહીં, એનો આધાર હું મેળવી છું ભાઈ. મારો મેળવીનો ભગવાન સુખા રાખશે. મારા મેળવીને આશીર્વાદ. રામ રામ માં. ભારતભાઈ આવે સગવડિયાથી મારી આ ભાઈએ એમના ઘરવાળી માટે માનતા રાખેલી કે મારી દિવાળી પહેલની બીમારીમાં ભરાઈ ગયેલા મારી બળતરા દુખાવા દવા કરવા છતાં બી રાહત ના થાય મારી. ત્યાર પછી આમને બી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા રાખી કે માં દૂધની બોટલ હું તોરણ શ્રીફળનું ચડાવે પણ મારા ઘરવાળીને આરામ થઈ જવો જોઈએ. તમારી એ તો આરામ થઈ ગયો. ત્યાર પછી બીજી માનતા એમને એવી હતી કે એમનો દીકરો કમાઈને આવતો મારી અને બસ સ્ટેન્ડમાંથી 31,000 રૂપિયા એક ચોર ચોરી ગયો મારી. તેમાં આ ભાઈએ એ બી માનતા રાખી કે માં એક દૂધની બોટલની માનતા રાખું પણ જે દીકરાની જે કમાઈ લાવ્યો છે જે પથ્થર તોડીને કમાઈ લાવ્યો છે મારી મહેનતના પૈસા છે પણ એ ચોર ચોરી ગયો તો માં મળી જવા જોઈએ. તો આ ભાઈને મારી પોલીસમાં ફરિયાદ કરી તો માં એ પોલીસ વાળો જે ચોર તો પકડાઈ ગયો અને ચોર પકડાયા પછી બી પૈસા મારી 27,000 રૂપિયા કબૂલીને તૈયારીમાં સ્થળ પર જ મળી ગયા છે તો માં એ બી માનતા પૂરી થઈ ગઈ છે. માનતા પૂરી કરવા એમાં રામ રામ. ચલો જાઓ આ બધું આપી જાઓ. આ બધું આપી જાઓ. લાવો એ બધું
બધું આપતો હોય. રામધણ જે પોતે રામે વનવાસમાં રહી હા, બસ. જાઓ અહીંયા દેવા આટલું મહત્વ ખૂબ ઓછું કરી નાખ્યું. બીજા તમારે તું ભૂર્યા છો તઈ? નહીં ઉભા રહો. ના ઉભી રહું મારે જે રામના અતિપ્રિય હોય છે, જેનો ખોરાક બનાવી અને જ્યારે 14 વર્ષનો વનવાસ સમાજ ભગવાન રામને પડ્યો ત્યારે આનું પટેલ એ આરોગી અને પોતે રામે 14 વર્ષ કાપેલા એ પડશે જેનું નામ રામ પડશે. બીજા નંબર પર સીતા પડશે, એ સીતાનું પડશે. ભલે સ્વીકારી લો. જાઓ જાઓ આશીર્વાદ. ચલો ભાઈ આવજો. જાઓ. નાના છીએ ત્યાં. તમારે શું માનતા? કઈ કરતો તોય જા. રામ રામ માં મોરવાથી કેશરબેન આવે માં મળી એમને વહુ માટે માનતા રાખેલી. એમને વહુને મળી પહેલા ખોળે મળી સીઝર કર્યું, ઓપરેશન કરવા પડેલું મળી. પછી બીજો ખોળો ભરાયો એટલે માં આ બેનને આગળવાળા ગોગા મેલડી ધામની માનતા રાખી પહેલા ખોળાએ મારી ઓપરેશન કરેલું છે, પણ બીજા ખોળાએ માં ઓપરેશન ના આવવું જોઈએ તો તારું અથાશક્તિ પ્રમાણે અન્ન ક્ષેત્ર ચાલે એમાં ચોખાનો કટ્ટો મારી હું આપે, મારો દીકરાની વહુ સારું થઈ જાય અને બાળક બી સારું રહે તો માનતા પૂરી કરવાય મારી. બીજા ખોળાએ જે પહેલા ખોળાએ ઓપરેશન કરવું પડ્યું તો બીજા ખોળાએમાં નોર્મલ ડિલિવરી એ તારી માનતા રાખવાથી માં એક આસ્થા વિશ્વાસ શ્રદ્ધા મારી રાખી એટલે એમને નોર્મલ ડિલિવરી થઈ તો માનતા પૂરી કરવાય મારા. રામ રામ. તમારી માનતા મેં હવાઈ શકાય નહીં. ભલે તમારી માનતા મેં મેળવીએ સ્વીકારી લીધી. હોર રાખી બટે મારા મેળવીના આશીર્વાદ. એ નીચે ચડાઈ. તિરંગ જવાનો તમે જો એમ ના પકડજો એમને. રામ રામ માં શર્મિષ્ઠાબેન આવે રામપુર પાદેડી માડી. આ બેનને લગભગ 1 વર્ષથી પલાટી નથી વળતી માડી અને પગની અંદર ડોક્ટરને રિપોર્ટ કરાવ્યો તો ડોક્ટર એવું કીધું કે ઘૂંટણમાં જગ્યા થઈ ગઈ છે એટલે તમારે પલાટી ના વળે તો દવાનો સહારો જ લેવો પડશે એમ. ત્યાર પછી આ બેને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે માં ડોક્ટરે તો જગ્યા થઈ ગઈ એવું કીધું છે અને આને કોઈ સમાધાન નથી તો માં તું સમાધાન કરી આવજે મારી. એમ કરીને 5 દૂધની બોટલની માનતા લીધી અને એમને મનથી હું 5 રવિવાર ભરે એમ અહીં કોઈને કીધું નથી કે તું 5 રવિવાર ભરજી એવું, એના મનથી મારી 5 રવિવાર ભરવાની માનતા રાખી. મારી 5 રવિવાર ભરવાની માનતા લેવાથી એમને જે ગાદીનો ઘસારો હતો એ સારો થઈ ગયો મારી અને પલાટી વાળતા થઈ ગયા. ત્યાર પછી ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર એવું કીધું કે 5 વર્ષ સુધી હવે કઈ જોવું ના પડે તો માં આ એક તારી શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસ આને કહેવાય માં. રામ રામ. કે જે ડોક્ટરે ઓપરેશનની સલાહ આલેલી ઓપરેશન વગર નહીં થઈ શકે. પલોઠી વાળીને બેસો છો દીકરા. હા. જે 12 મહિનાથી પલોઠી નથી વળાતી ડોક્ટરે કીધું ઓપરેશન કરવું પડશે અને અહીંયા 5 રવિવાર ભરી સુધી માનતા રાખી મનથી બટે તો આ પલોઠી વાળતા સ્વસ્થ થઈ ગયા. એ પણ વિશ્વાસ તો એટલે કે માતાજીએ કરી દીધું પણ આપણે ડોક્ટરને બતાવી જોઈએ. ડોક્ટરે કેવી સલાહ આલી કે હવે કોઈ તકલીફ રહે કોઈ તકલીફ છે અમારો મેળવી 5 વર્ષ સુધી કોઈ તકલીફ નહીં. બધું ભલે હું માતા પૂરી કરી સારા મેળવી. ચોખાનદાર પેલા કહેતા હતા. ઘેર બે યાદ કરો ને તો હું મેળવી કોણ કરવા એના માટે શ્રદ્ધા હોવી જોઈએ. આ પુરાવો છે. હા મારી. હા માં રામ રામ મારી. આ તું જે બોલી એ આ સતનો પુરાવો તો એ આ કાકા આપણી સમક્ષ છે મારી કે આ કાકાએ આગળવાડામાં મેલડી કે આગળવાડા ધામ કઈ આવ્યું એ કાકાને ખબર નથી પણ વાયા સોશિયલ મીડિયાથી મારી એક વિડીયો જોતા કાકાને વિડીયો દેખવામાં આવ્યો કે આગળવાડા ગોગા મેલડી ધામનો મારી. આ ભાઈએ માનતાઓ જોઈ મારી કે માનતાઓમાં આવું મટે છે આ ધામમાં તો તઈ રહીને વિડીયોમાં જઈને આ ભાઈએ માનતા રાખી કે માં હું ઘણો પીડાયું છું, ઘણા દવાખાના કર્યા, પેટમાં પાણી ભરાઈ ગયું છે, 3 મહિને ખવાતું નથી માં, ડોક્ટરો ઘણા બી થાકી ગયા પણ મારી હવે તારું માનતા રાખો. મેં તો જોયું નથી આગળવાડા પણ આ વિડીયોમાં જ જોઉં છું અને વિડીયોમાં જોઈને જ માનતા રાખો પણ મને મટી જવું જોઈએ મારી. માનતા વિડીયોમાં જોઈને રાખવાથી આ ભાઈ શ્રદ્ધા હતી અને શ્રદ્ધા પૂરેપૂરી હતી એટલે મારી આ ભાઈને ખાવા તો થઈ ગયું અને જે 1 મહિનાથી બીમારી બી ગાયબ થઈ ગઈ છે એ બીમારી બી નથી એટલે માં આ માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. અમારો મેળવીનો
પ્રતાપ છે મોટામાં મોટી બીમારી કે જેમાં લાખો રૂપિયા ખર્ચ કરવા છતાંય 99% મળતી નથી અને પેટમાં ઇન્જેક્શનો મારી પોણી બહાર કાઢવું પડે છે સાચી વાત કે ખોટી વાત ડોક્ટર એ સલાહ આપી છે કે ઇન્જેક્શનની પોણી કાઢવું પડશે પણ મારા પર વિશ્વાસ છે ઘેર જઈને ખાલી મોબાઈલમાં આગરવાડા ક્યાં છે આગરવાડા માતાજીનું મંદિર ક્યાં છે એ ખબર નથી પણ સોશિયલ મીડિયા દ્વારા ઘેર બેઠા મોબાઈલમાં જોવાથી વિશ્વાસ બેઠો માં પૂરું કરી બધાનું મટાડું તો મારું મટશે તો આવી મોનતા નથી માં તારું અન્ન ક્ષેત્ર ચાલે છે ને અમારી શું લાવી છે મારી આમાં 2.5 કિલો ચોખા છે અને કિલો દાળ છે મારી એમની યથાશક્તિ પ્રમાણે મારી 500 ગ્રામ દાળ છે મારી આગરવાડા આદત આયા ને આ સાલીથી આદત જોયું ને પટેલ કે જો અમનો મેરડી ઘેર બેઠા બેઠા કોમ કરતી તમે તમારી આહા આયા અમારી વિશ્વાસ રાખજો પટેલ જો હોગલ ક્ષેત્રે કરી નથી જોયું નથી આયા તો છતાંય ઓર્તો કર્યો ઓર્તો ને મેરડીએ પૂરો કર્યો છે તો તમે તો રોતા કગરતા નમતા બે હાથે પાય પડતા મારી પાસે આયા છો પટેલ હું કહું છું કોમેથી ડેરી ન થવાવું તો જગતમાં મારું નામ મેળવી લે મારી એ માનતા તો કાકાની બી પૂરી કરી પણ આ બેન બી એમને જોઈને બી માનતા રાખી માં જોડે કે એમને બી શારીરિક પ્રોબ્લેમ હતો માં ધર્મનો એમના દિવસોનો પ્રોબ્લેમ તો ઘણા સમયથી મારી એમને બી એમ કીધું કે આ બીમારી મટી ગઈ તો મારી બીમારી બી મારી તું મટાડી દે મારી માનતા લેવાથી એ બી મટી ગઈ છે ને એમને બી સારું થઈ ગયું માનતા પૂરી કરવામાં હવે માતાનું ભૂલી ખરા જે ઘેર બેઠા બેઠા ઓનલાઈન માં કામ કરી આલતે તો માતાનું કોઈ ભૂલે કરું ભલે ના આવે પણ ઘેર બેઠા બેઠા મને માતા યાદ કરે ભાઈ હું માતાઓ ને કે દર રવિવારે આવો તો હું માતા રાજી થાવ ના ઘરે બેઠા યાદ કરશો તો એવું મેરડી તમને હમેથી ભેળી થવા પટેલ જાઓ મારા મેરડી ના આશીર્વાદ સુધીરભાઈ આવે ગોઠીથી મારી આ ભાઈને પોલીસ ગ્રાઉન્ડમાં દોડતા મારી થોડોક ડાઉટ ગયો કે માં હું હવે નપાસ જ થવાનો છું અને મને દોડી શકાય એવું છે નહીં તો મારી દોડતા આ ભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની માનતા રાખી કે માં મારા આથાશક્તિ પ્રમાણે 5 કિલો ચોખા તુવેર દાળ કિલો મારી આથાશક્તિ પ્રમાણે હું તને આપે પણ માં પાસ કરાવી દેજે આશા તો છે નહીં કે હું દોડી શકું એવો તમારી દોડતા તને યાદ કરીને તારી માનતા રાખવાથી આ ભાઈ કેમ પવન વેગે દોડી ગયા અને કયા ટાઈમમાં દોડી ગયા અને પાસ થઈ ગયા માનતા પૂરી કરવા આવ્યા રામ પટેલ જ્યારે હારવાની હિંમત મનમાં પ્રેરણા થઈ જાય કે હારી જવાના છું અને એ સમયે કળિયુગમાં મેરડી નામનું કોઈ સમરણ કરે છે તો હારેનો જીત અપાવ એવું મેરડી જાઓ મારા મેરડીના આશીર્વાદ અને મારા મેરડીમાં રામ રામ મારા સમજ પૂરો સિકોતરના રામ રામમાં તમને મારી માં હું નડિયાદથી આવું છું મારી દીકરી 4.5 વર્ષની થઈ ત્યાં સુધીમાં તોતરું બોલતી હતી પહેલો શબ્દ બોલવા જાય ને તો 4-5 વખત બોલવો પડતો હતો એને મેં તમારી માનતા રાખી હતી કે મારી દીકરી સંપૂર્ણ સ્વસ્થ બોલતી થઈ જાય તો હું 2 દૂધની બોટલ ચડાવીશ આજે કમ્પ્લીટ બોલતી થઈ ગઈ છે માનતા પૂરી કરવા આવ્યો છું અને તમે મને મારા ભાઈને કેન્સર થયું મોઢાનું તમે કીધું 21 દિવસો મટશે એના તો 50% ઉપરને રાહત થઈ ગઈ છે ખાતો થઈ ગયો છે ડોક્ટરે કીધું કે જેટલા બી પેશન્ટ છે એક્ટિવ એમાં સૌથી સારામાં સારી રિકવરી મારા ભાઈને છે બસ આવો આશીર્વાદ રાખજે અને કઈ ગુનો હોય તો બતાવજે બસ એ જ ઈચ્છા છે મારી જે માર્ગદર્શન બતાવ્યું છે એ પ્રમાણે હેડા પટેલ તમે સારું કરી દીધું હશે ભાઈનું વળતો લઈને આવ્યા એમાં 50% સારું થઈ ગયું હશે પટેલ શું કહું છું પટેલ ડોક્ટર એવું કે અમુક પેશન્ટોમાં કે રિકવરી પર આવતા હોય આ પેલો પેશન્ટ એવું દેખે કે રિકવરી પર આવી ગયો મારી એ ડોક્ટરોમાં છે કે સાયન્સ બોલી મારી એ તારી શ્રદ્ધા આસ્થા વિશ્વાસ છે મારી એક આગળવાળા ગોગા મેલની ધામનો આ બી પરચો જ કહેવાયમાં કે કેન્સર જેવી મટાડ્યું માટે પટેલ આ તમારી ગુરુદેવનો પ્રતાપ છે તમારી ભક્તિનો પ્રતાપ છે મારા પ્રત્યે જે શ્રદ્ધા છે એનો પ્રતાપ છે કદી હું નામ નહીં ભલે કદાચ કર્મોના આધીન થોડું દુઃખ આવી પડ્યું છે પણ તો છતાંય કદાચ પોતાની માનો પાલન નહીં છોડે હોય ને પટેલ વિશ્વાસ રાખજો તમને પટેલ હું કહું છું રાજને રજવાડે રમણ છે અને ગમે એવી બીમારી પાતાળમાં લઈ જશે તમારી કુળદેવી પર વિશ્વાસ રાખજો પણ ગમે એટલું કદાચ ભક્તિ કરવા છતાંય સંકટ આવે ગમે એટલા વિઘ્ન આવે ગમે એટલા દુઃખ આવે પણ મઢમાં બેઠેલી માતા ના વિશ્વાસ પટેલ તો એ તમારો ડોક્ટર એ તમારી દુઆ બની જાય એટલે વિશ્વાસ હોવો જોઈએ પણ કદાચ દુઃખ આવે કદાચ તમારા મન ડોલી જાય તમારી આસ્થા તૂટી જાય ને પટેલ તો પછી કોઈ સથવારો મળે પણ તમારો ભાવ ઘણો છે પટેલ ભલે સારા ફેમિલી બેન આવે ગોઠીથી મારી
આ મારીના બે દીકરા છે મારી, અને આ માનતા એવી છે, પહેલો દીકરો મારી એટલો બધો ગાંડો કે પકડી રાખવા પડતું તો આ ડોશીમાને આવીને બેસે તો છોકરો નાઈ ગયા રોડે, તો મારી આ ડોશી અહીંયા આવે તો આ છોકરાને હોજોમત ફરતી હતી મારી, પણ આ ડોશીમાને મારી તારા પર વિશ્વાસ અને શ્રદ્ધા અને એક આસ્થા લઈને બેઠેલી કે મારી ભલે 5 મહિના 7 મહિના થઈ જશે પણ તું જ મટાડે, મારા દીકરાને સારો કરે તું જ કરે મારી. દર રવિવાર લગાતાર મારી ડોશીમાં ભાઈ પૈસા ના મળે તો એ મારી લઈને આવે. પછી આ રવિવારે આવવાનું થયું મારી માનતા પૂરી કરવા માટે. એમના બીજો દીકરો છે મારી, માનતો નતો, અવળું પગલું ભરેલો દારૂડિયો હતો મારી, 1 નંબરનો, અને એ બી નતો માનતો કે મારી એ બી દારૂ છોડી દીધો છે મારી આ મારી માનતા લેવાથી. પછી કાલે એવું થયું મારી કે મારી અહીં સાનિધ્યમાં આવવાનું થયું મારી, પૈસાનો રેટ ના મળે મારી. હવે જે ગાડીમાં આવતા હતા એ ભાઈનો ફોન આવ્યો કે મારી કાલે આવવાનું છે, આગળવાળા જવાનું છે, તો મારી એવું કીધું કે મારી ભાઈ પૈસા નથી એટલે મારાથી નહીં આવાય એમ. ત્યાર પછી બીજો ફોન આવ્યો કે મારી હું 200 રૂપિયા આપું તું ચાલ દર્શન કરવા એમ. તો મારી આ મારીને એમ કહ્યું કે 200 રૂપિયામાં હું બે જાઉં છું પણ મારો ગાનો દીકરો રહી જશે મારી ઘેર, એને બી પૈસા નથી એમ. ત્યાર પછી એને જે દીકરો નતો પૈસા આપતો, જે નતો આપવું તો બોલતો મારી, એ દીકરો એમ કે હું પૈસા 100 રૂપિયા મારી તું એને બી લઈ લે. તો મારી એક તારી ઉપર શ્રદ્ધા રાખી એનું પરિણામ આ તારી સમક્ષ છે મારી કે બે દીકરા, એક દારૂડિયામાંથી સારો થઈ ગયો, એક ગાંડામાંથી બી સારો થઈ ગયો. અને મારી આ ગાંડો તો આપણે એમ ના કહેવાય કે એટલો બધો ગાંડો તો મારી કે જોવાય ના આવ્યો, પણ આપણા સાનિધ્યમાં રસોડામાં સેવા આપતો થઈ ગયો મારી. લે આજે જોવો મારી પટેલ આનો આધારોની આધાર છું, જેની કોઈ નથી હું મેળવી છું. પટેલ પૈસાનો વ્યાજ નહીં, રૂપિયો નહીં, એમનો આધાર હું મેળવી છું. કેટલા વર્ષથી આ બીમારી મેં પચરા ભાઈ? 35 વર્ષથી પડતો એવું આ જતી છે. 35 વર્ષની ઘરની હું હાલત થઈ છે. તે ઘોડાને પકડી રાખવું પડતું, ઘેર બોધી રાખવું બોધી રાખે. પટેલ આ દુઃખ મટતું નતું, મેં મેળવીએ મટાડ્યું છે, મેં માતાએ હારું કર્યું છે. પટેલ અઢી કિલો ચોખા છે, 1 કિલો દાળ છે, પણ માતા ના આવે. 2.5 કિલો ચોખા દાળ પૈસા આવે. લાવા દીકરા અને આ ચોખા તમે ભલે મને મેરડી મેં માતાએ હારું તો કર્યું પણ ઘરમાં ખાવાનું વેચ નહીં. હારું કરી દીધું હોય ખાવામાં ઘરની વેળા પાછી વારે ચાલે એ તરફ મારા તરફથી હું માનતા 2.5 કિલો ચોખા અને 1 કિલો દાળ તલાવ મેરડી રોકડા મારી તરફથી તમને 200 રૂપિયા મારી આલ્યા, બરાબર? જાઓ ફતેપુરાથી મંજુલાબેન આવે મારી આ એમના ઘરવાળા છે મારી. ગુરુવારના દિવસે એમના ઘરવાળા શ્વાસની પ્રોબ્લેમ થયેલો મારી, એટલે આ બેને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી કે મારા ઘરવાળાને કઈ ના થવું જોઈએ અને શ્વાસમાં બી સારું થઈ જવું જોઈએ. માનતા લેવાથી એમના ઘરવાળાને સારું થઈ ગયું છે એમાં, અને એમને ખુદને એક ખાસા સમયથી મારી એક શરીર ધોવાનો બી પ્રોબ્લેમ હતો, એ માનતા રાખવાથી એમને બી સારું થઈ ગયું. માનતા પૂરી કરવા એમ રામ રામ. અને એમની માનતા મેં મેળવીએ સવાણી ઘણી સ્વીકારી લીધી. જાઓ મારા મેળવીના આશીર્વાદ જોઈએ. જેતપુરથી લલિતાબેન આવે મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને મારી 1 મહિનાથી પેટમાં પાણી ભરાતું હતું, એટલે ડોક્ટરે એવું કીધું કે ખેંચવું પડશે પાણી. પણ આ બેને એવું કે છે કે એમના મામા આવતા હતા એટલે એમને સલાહ આપી કે આગળવાળા ગોગા મેલની ધામની તું માનતા લઈ લે તો સારું થઈ જશે, ડોક્ટરની બી જરૂર ના પડે એમ. તો મારી એમને આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા કોઈના કહેવાથી ધરાઈ અને આગળવાળા ગોગા મેલની ધામની માનતા લીધી. માનતા લેવાથી એમના દીકરાને જે પાણી ભરાતું એ બી સારું થઈ ગયું છે. અને ત્યાર પછી ડોક્ટર જોડે લઈ ગયા તો રિપોર્ટ કર્યા, ડોક્ટર રિપોર્ટ બધા નોર્મલ આપે, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ફેરવાય મારું મેલડીનું લડી કેવા માંગે છે કે માં 1 મહિનાથી પેટમાં પાણી ભરાતું, ડોક્ટરે ઇન્જેક્શન મારીને ખેંચવાની વાત કરેલી. એટલે પહેલા જ વાત કરી, આનાથી પહેલા એક માનતા હતી આવી કે પાણી પેટમાં ભરાતું ઇન્જેક્શન વગર બહાર નીકળે નહીં. પણ શ્રદ્ધા પર સંબંધીએ કીધું કે અહીંયા આવો ને અહીંયા માનતા રાખવાથી સારું થઈ જશે. થઈ ગયું નહીં દીકરા? ડોક્ટરે પણ રિપોર્ટ હારા આવ્યા. જાઓ મારા મેલડીના આશીર્વાદ. સદાય મારો મેલડીનો ભગવાન રાખશે. ગીતાબેન આવે ઘરાયેથી મારી આ બેન ને
દીકરાને વાળી જે બાળક છે એને દવાખાનામાં દાખલ કરેલું માડી અને ખાતો નતું, પીતું નતું અને હોજા ચડી ગયેલામાં અને રિપોર્ટ કરાવે તો રિપોર્ટમાં કઈ ના આવે એટલે આ બેને માનતા લીધી આગળવાળા ગોગા મેલની ધામની કે માં આ બાળકને કઈ ના થવું જોઈએ અને રિપોર્ટ બી નોર્મલ આવે છે, રિપોર્ટમાં કઈ નહીં દેખાતું, હું તારી માનતા લઉં છું માં અને બધું સારું થઈ જવું જોઈએ. મારી માનતા લેવાથી સોજા ઉતરી ગયા અને એ છોકરું ખાતું બી થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ મારી રામ. આશીર્વાદ મેલડી તમારી માનતા લવાઈ છે. મુવાલા બીટ થી દક્ષાબેન આવે માં મારી આ બેન ને ડોક્ટરે એવું કીધું છાતીમાં ડાઘ છે માં અને 6 મહિને ડાઘ છે માં અને ગોળી ખાય તો રાહત થાય, ગોળી ખાય તો બી શ્વાસ ચડે મારી અને શ્વાસનો બી પ્રોબ્લેમ. મારી આ બેન ગોળીઓ ખાઈને થાકી ગયેલા. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા રાખી કે માં હું તારી દૂધની બોટલની માનતા રાખું છું પણ મને આ ડોક્ટરે જે ડાઘ કીધો છે અને શ્વાસ છે મારી અને ગોળીઓ ખાઈને તો જ જીવાય એવું છે તો માં આ માનતા રાખો, મને મટાડી દેજે. મારી માનતા લેવાથી આ બેનને ડાઘ બી મટી ગયો અને ગોળી બી બંધ થઈ ગઈ છે અને બધી રીતે રિપોર્ટ બી નોર્મલ આવે. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. મુકેશભાઈ આવે લુંજાના મોવાડાથી માડી માનતા એમના શાળા માટે રાખેલી કે એમના શાળા માડી 20 વર્ષથી દારૂ પીતા હતા માડી અને દારૂનું બંધારણ એટલું બધું ખરાબ હતું કે માં બધી રીતે ઘરમાં બી કંકાસ થતો હતો અને ત્યાર પછી કઈ જગ્યાએ ઠેકાણા નતા પડતા માડી કમાવાના બી એટલે એમના શાળાએ માનતા રાખી એમના માટે કે માં સારું કરી દેજે માડી. બીજા મહિનામાં માનતા રાખી માં એના માટે લગભગ 10 વર્ષ કે 12 વર્ષ જૂનો દારૂ પીતા હતા. ત્યાર પછી માનતા લેવાથી 5 દૂધની બોટલમાં એમને લગભગ 2 મહિના દારૂ નહીં પીધો, દારૂ છૂટી ગયો, માનતા પૂરી કરવા એમાં. રામ રામ. 20 વર્ષથી વ્યસન હતું. 20 વર્ષનું વ્યસન તેનાથી વ્યસન જિંદગી બગાડી નાખે. અત્યાર સુધી કરી તમને કોઈ લાભ મળ્યો ખરો દીકરા? કે પટેલ કોઈ ઇનામ આવી ખરું? અત્યાર સુધી આ 20 વર્ષ વ્યસનનો કાર્ય એના કરતા પહેલાથી સુધર્યા હોત તારે કમાઈને કેટલું ભેગું કર્યું હતું. પણ હું મેરડી દરેકને વિનંતી કરું છું, આવા હારા બનો, ચોખ્ખા બનો, આવા આવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. જાઓ મારા મેરડીના આશીર્વાદ. હિંમતભાઈ આવે સંજેલી થી માડી આ ભાઈ એમ કે છે કે એમના લગ્ન થયા એમના ઘરવાળીના હાથે માં તે એવું કે 4 વર્ષથી લગ્ન થયા. ત્યાર પછી તાવમાં એમના ઘરવાળી રહેતા હતા માડી અને તાવમાં માડી એમને જે બાળકનું જે પ્રાપ્તિ દીધું હતું એનો ખુલાસો થઈ જતો માડી તાવમાં અને રહેતું બી નતું એમ કે છે. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને માડી માનતા લીધી એમને કે માં હું 4 વર્ષથી તાવ આવે છે અને દવા ભૂવા ભોપા ઘણા કર્યા માડી, પૈસાનું પાણી કરી નાખ્યું પણ મને કઈ જગ્યાએ રાહત નથી થઈ. મારી માનતા લેવાથી 4 વર્ષથી જે તાવ આવતો એ બી મટી ગયો છે અને 4 વર્ષથી જે એમને સંતાન પ્રાપ્ત જે સુખ જોઈતું હતું એ આગળવાળા ગોગા મેલની ધામમાંથી જ એમને પ્રાપ્ત થયું છે અને 4 મહિના થઈ ગયા છે અને સારા દિવસો છે. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. જે તાવની વર્ષોથી લગ્ન કર્યા પછીની કેટલા વર્ષથી દીકરા? 4 વર્ષથી સતત બીમારી જેમાં સારા દિવસોની કોઈ સુખનો સૂરજ ઉગતો નતો મટે. મારા સાનિધ્યમાં આવ્યા પછી સારા દિવસો છે, બીમારી મટી ગઈ. હું આલિયા છું ને મેરડી આશીર્વાદ આલ્યા છે એ ફૂલ ગતિ કરવાને જવા મારો મેરડીના આશીર્વાદ. જાઓ મારો મેરડીનો ભગવાન આશીર્વાદ. લુંજાના મોવાડાથી પ્રતાપભાઈ આવે માં માડી આ ભાઈએ એમના પગના દુખાવા માટે માડી કે પગનો દુખાવો એવો હતો કે પગ નતો વળતો એટલા માટે ગોગા મેલની ધામની માનતા લીધી તો મારી માનતા લેવાથી એમનો પગનો દુખાવો રાહત થઈ ગઈ છે અને વળતો બી થઈ ગયો છે. ત્યાર પછી બીજી માનતા એમને ઘરવાળી માટે રાખેલી કે એમના ઘરવાળીને 1 વર્ષથી શ્વાસ ચડતો હતો માડી અને દવા બી કરાવવા પડતી હતી. એમને બી માનતા લેવાથી શ્વાસ બી કમ્પ્લીટ થઈ ગયો છે, દવાની જરૂર નહીં પડતી. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. સુનિતાબેન આવે સુલિયાત ગામથી માડી માનતા એમના ઘરવાળા માટે રાખેલી. એમના ઘરવાળો માડી લગભગ એમ કે છે કે 25 થી 30 વર્ષથી દારૂ પીતો હતો માડી. નાનપણમાંથી દારૂ ચાલુ કરતી હતી માડી અને દારૂ વ્યસન એટલું બધું ખરાબ કે ઘરમાં કંકાસ ઝઘડા અને ગાળામાં ગાળી થાય માડી. ઘર કંકાસ એટલો બધો વધી ગયેલો કે માં કે નહીં કોઈ હદ નથી. ત્યાર પછી આ બેને આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા રાખી કે માં મારા ઘરવાળાને સારા રસ્તા પર લાવ અને દારૂ છોડાવજે. એના વતીના હું મંગળવાર પૂરા કરે માડી એમ. માં આ બેને મંગળવાર 21 મંગળવાર કર્યા એમના ઘરવાળા માટે અને ત્યાર પછી મંગળવાર કરવા છતાં એમને જે આસ્થા વિશ્વાસ શ્રદ્ધા તારા પર હતી એના પરિણામ એનું ફળ સારું મળ્યું માડી. 30 વર્ષથી દારૂ પીતો ભાઈ દારૂ લગભગ 2 મહિનાથી બંધ કરી દીધો છે. માનતા પૂરી કરવા એમાં. રામ રામ. એટલે તો કહું છું જે વિશ્વાસ રાખો છો મારા મેરડીના પ્રત્યે આ સાનિધ્ય પ્રત્યે પટેલ એને કદી અધૂરા હું માતા નહીં. જે મોના છે એને હું મેરડી પૂરું કરી. જાઓ મારા મેરડી. મોહનભાઈ આવે લુંજાના મોવાડાથી માડી એમના ઘરવાળી માટે માનતા રાખેલી કે માડી
એક બાજુ સાયન્સ અને એક બાજુ શ્રદ્ધા, એક આ માનતા છે મારી કે માં વિશ્વાસ આને કહેવાય અને શ્રદ્ધા બી આને કહેવાય. આ ભાઈને ઘરવાળીને મારી 5 વર્ષથી એવું દુઃખ હતું મારી કે પેટમાં ગાંઠો, બધી રીતે લગભગ 4-5 ગાંઠો, અને એવી બીમારી કે માં શરીર બી સુકાઈ ગયેલું માં, અને ઘણી બધી એવી મોટી બીમારી હતી માં. અને તારી માનતા રાખી આ ભાઈએ કે આગળવાળા ગોગા મેલડી ધામની કે માં ઘણી બધે રખડ્યો છું માં, અને ઘણા દવાખાના કર્યા, અને પેટમાં પાણી ભરાય છે માં, અને ડોક્ટરે એવું કીધું કે પાણી ખેંચવું પડશે, એના સિવાય કોઈ વિકલ્પ નથી. અને માનતા રાખી માં આગળવાળા ગોગા મેલડી ધામની તો મારી પાણી બી સુકાઈ ગયું છે. અને આ ભાઈ એવું કે પાણી સુકાયા પછી કે મારા ઘરવાળીને શરીરમાં સુધારો બી આવ્યો, વજન બી સારું થઈ ગયું, અને ગાંઠો બી ઓગળી ગઈ છે માં. તો મારી એક બાજુ આસ્થા વિશ્વાસ, એક બાજુ સાયન્સ માં આ માનતા, એક આ આશીર્વાદ તારા ફળ્યા એવું કહેવાય માં. રામ રામ. કેટલા વર્ષથી તકલીફ હતી ભાઈ? 5 વર્ષથી મારી. 5 વર્ષથી. કે જે ડોક્ટરે કીધેલું કેટલી ગોઠો છે પેટમાં? 4 થી 5 ગાંઠો હતી એવું કહે છે મારી. 5 ગોઠો ડોક્ટરે કીધું હતી. હવે શું એ ગોઠો સર્જરી વગર ઓપરેશન વગર નીકળી શકે ખરી? ના માં. પ્લસ બીજા નંબર પર પેટમાં પાણી ભરાતું, હા માં. ડોક્ટરે કીધું ખેંચા વગર નીકળ્યા. અહીંયા કેટલા સમયથી આવો છો દીકરા? 2 મહિનાથી. અહીં આવવાથી કેટલા સમયમાં સારું થયું, રિઝલ્ટ મળ્યું? કેટલા સમય સાચી કઈ આવવાથી? મારી એવું કે છે કે હું 2 મહિનાથી આવું છું, પણ બીજા જ રવિવારથી મને સુધારો ચાલુ થઈ ગયો મારા શરીરમાં. એટલે મારી આસ્થા વિશ્વાસ બંધાઈ ગયો છે, અને મારી માનતામાં એમને અંગ ક્ષેત્ર ચાલે છે. એટલે અમે આસ્થા શક્તિ પ્રમાણે 1 કિલો તુવેર દાળ અને ચોખા, મારી 5 કિલો ચોખા છે એ એમની રીતે અર્પણ કરે છે. મારી 5 વર્ષની બીમારી, એ પણ ભયંકર બીમારી, હા મારી. ડોક્ટરોથી ના મટી. આમાં જે ડોક્ટરો થાકી ગયા પટેલ, જેને છેલ્લે એવું કહી દીધું કે હવે સર્જરી વગર પાણી ભરાયું છે, ખેંચા વગર નીકળ્યા નહીં. અને ગોઠો માટે ડોક્ટરે શું કીધેલું દીકરા? માં ગાંઠો તો મારી કાઢવી જ પડી. ઓપરેશન કરવું પડે એવું હા કીધું. મારી. પણ મારા પ્રત્યે વિશ્વાસ જોતો ખરો આ ચમત્કાર છે, પરિચય છે, કોને કેવો છે? પણ જે મારા પ્રત્યે વિશ્વાસ પટેલ 5 પેટમાં ગોઠો હોવા છતાંય, પેટની બીમારી ભયંકર હોવા છતાંય ખાલી 1 કિલો તુવેર દાળ તારા સાનિધ્ય ભંડારો ચાલે છે. તું દર રવિવારે આવનારા ભક્તોને જમાડું છે ને, એમાં હું 1 કિલો દાળ ને 5 કિલો ચોખા આલે માં મારો દૂધ મટાડી દે ને. આજે મટી ગયું નહીં દીકરા? આ શું લઈને મેળવી? મારી જેમ કોઈ નથી અને હું મેળવી છું પટેલ. આવા કોમ કરીને બતાવ્યા છે. શું કહું છું? તડકામાં અમથી લઈને નહીં બેઠી પટેલ. લા મારા મેળવીના આશીર્વાદ પટેલ. સાયન્સ ફેરવી નાખું, ડોક્ટરના રિપોર્ટ ફેરવી નાખું, એ કળિયુગની માતા. મહામાયા મેળવી. આ જે માનતા હતી આ ભાઈની, એમની માતાની જ માનતા છે મારી, એમની માની, એમને માને મારી કે 10 વર્ષથી મારી એવી શારીરિક બીમારી હતી કે પગના સોજા, મારી શ્વાસની બીમારી, એવી ઘણી બધી મારી શરીરમાં ઘર ગાલી ગયેલી બીમારીઓ કે માં, અને શરીર ફૂલી જતું હતું. એવું 10 વર્ષથી મારી ઘણું બધું કરાયું. ભુવા બોપા આ બી થાકી ગયા મારી માનતા લેવાથી, એમને બી સારું થઈ ગયું, અને બધી રીતે સારા રીતે રિપોર્ટ આવ્યા છે. માં એ બી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. હારું થઈ ગયું. કોણ થાય તમારા? એમને આરામ થયો એટલે બધા અમારા મમ્મીને કીધું કે તું કઈ હે મારી હાથે તને પણ આરામ થશે. તો એ પછી મારા હાથે આવી એમને પણ આરામ થઈ ગયું ને સારું હોય ત્યારે. પેલા તો વવના લઈને આવ્યો અને સારું થઈ ગયું. એટલે મમ્મી 10 વર્ષથી બીમારી હતી, શરીર ફૂલી જતીનું, શરીર સુજાઈ જતા, શ્વાસ ઉદો શ્વાસ ચડતો. ઘરવાળી સારું થઈ ગયું એટલે કીધું માં તું અંગા છે ને, એમના મટી ગયો તને મટી જશે. આવું વિશ્વાસ લઈને માના લઈને આવ્યો. એકના તો મટડિયાલું, પાછળ બીજી મટડિયાલી. ગવના મટડિયાલ્યું અને માને મટડિયાલી. આ એક ઘરના 2 પુરાવા. જાઓ મારા વેડીના આશીર્વાદ. સદાય જે બાકી હશે એવું સુરેખાબેન આવે વંદેરીથી મારી, આમને લગભગ 5 વર્ષથી જે બાળકનું જરૂર હતી, અને બાળકમાં મારી દીકરાની જરૂર હતી. 2 છોકરીઓ હતી મારી આગળ માં. ત્યાર પછી 5 વર્ષનો વડો વળી ગયો, પણ માં એમને કઈ જગ્યાએ રિઝલ્ટ નતું મળતું હતું. અને આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી, એમને મનથી માનતા માનેલી માં કે કોઈ કીધી નથી અને કઈ જગ્યાએ લીધી બી નથી. એમને મનથી મંદિરોમાં માનતા લીધી કે મારી 2 દીકરીઓ છે, પણ 2 દીકરીઓ પર દીકરાની જરૂર છે. મારી 5 વર્ષની ગેપ વાગી ગઈ છે. માં માનતા પૂરી કરે તો તું કરી આવજે માં, એમ કરી માનતા રાખી. અને માનતા લેવાથી માં એમને
માં સારા દિવસો બંધાયા અને સારા દિવસો બંધાયા પછી મારી ડિલિવરીનો સમય આવ્યો મારી અને 8મા મહિને મારી ડિલિવરી કરવાની થઈ અને ડોક્ટર એવું કીધું કે માં હું બેમાંથી એક જ બચાવી શકે, કાં તો દીકરો બચશે કાં તો માં બચશે મારી. એવી પરિસ્થિતિ આવેલી કે મારી તૈયારી બી તને યાદ કરી કે માં તારો આલેલો છે મારી, પણ માં કઈ ખોવાવું ના જોઈએ મારી. એ માનતા લેવાથી એમને બહુ મોટી મારી કહેવાય કે ડોક્ટરે એવું કીધું કે એક જ બચાવી શકે મારી. એ વખતે બી એમને પરિસ્થિતિ ગંભીર થઈ ગયેલી માં, અને તને યાદ કરવાથી એમને બી સારું થઈ ગયું, દીકરાને બી સારું થઈ ગયું મારી. એમ કરી માનતા માનેલી મારી કે મારી યથાશક્તિ પ્રમાણે કે અન્ન ક્ષેત્ર ચાલ્યામાં એક ચોખાનું કટ્ટો અને 5 કિલો તુવેરને દાળું આપે તો મને સારી રીતે મારો દીકરો અને હું બે સ્વસ્થ રહેવા જોઈએ માં. તે માનતા પૂરી કરવા એમાં રામ રામ. જે ડોક્ટરે ગંભીર કીધેલું, પણ મારા વિશ્વાસે માં અને દીકરો બંને સ્વસ્થ છે. ગાયનો ગોવાળ જોતેલો, દીકરાની આશા હતી પટેલ ના મેરડી આવે. મનથી વર્તો કર્યો કે માં હાલજે પટેલ તો મેં મેરડી આપી. મારા મેરડીના આશીર્વાદ. શું નામ પાડ્યું ભાઈ? હે પાડવાનું છે માં તમારે. પટેલ શું નામ પાડ્યું ભાઈ? હે નામ નથી પાડ્યું ને માતારા ના મા બાપની ઈચ્છા છે કે નહીં? તમારી ઈચ્છા કરીને ભાઈ માજે નામ બે આલે. દીકરીઓ પર દીકરાનો જન્મ થયો છે. આશાદીકમાં ગાયનો ગોવાળ આલજે તમે મેરડી આલ્યો છે. મા બાપની આશા છે કે માં તીએ આલ્યો તો માં નોમ તું રાખ, એટલું નિશાન રહેશે. તમારે તીએ આલ્યો છે તીએ નોમ પાડી એટલું નિશાન રહેશે. હું નોમ પાડીશ તો મંજૂર છે ભાઈ? બદલાશે નહીં દીકરા હો, બદલાશે મારા દુનિયા બદલાશે ખરા. હે બીજું ગઢી તો નહીં નાખો ને પટેલ. અને મારી એવી નથી તમારે પાડવું તો શું છે, પણ તમારી ભાવના છે માં તું પાડ્યા પટેલ. તો આનું નામ મેરડી માતા પાડું છે. મારો મેરડીનો ભગવાન એવું કહે છે ભાઈ આનું નામ આકાશ. અમારા મેરડીના આશીર્વાદ. આકાશ જેવો થાય એની ઉપર હોવાની થાય. મા બાપનું નામ રોશન કરવા અમારા મેરડીના આશીર્વાદ. તમારી મનતા મેં મેરડી હવાઈ ઘડી સ્વીકારી દીધી. મારા મેરડીના આશીર્વાદ. અને આ મારી એમની માનતા પૂરી. આ બેન ડોળી ડુમડી ગામથી આવે મારી, અને એમને મોટું ઓપરેશન કરવાનું હતું મારી. તે એમણે મનથી માનતા રાખેલી કે ઓપરેશન સફળ થઈ જાય અને કોઈ તકલીફ ના પડે માં. તો એમનું ઓપરેશન સારી રીતે થઈ ગયું અને કોઈ પણ તકલીફ ના પડી અને સાજા થઈ અને ઘરે આવી ગયા મારી. તો એમની માનતા દૂધની બોટલ હતી મારી, માનતા પૂરી કરવા માટે આવ્યા છે અને શ્રીફળ ચુંદડી લાવ્યા છે મારી. આ બેન ખારોલ ગામથી આવે મારી. એમને લોન લીધેલી મારી ₹1,00,000 અને પૈસા ભરતા પણ મારી અંદર એન્ટ્રી બતાવતી નથી અને પૈસા કઈ જાય કશી ખબર પડતી નથી મારી. તો એમણે મનથી માનતા રાખી મારી કે મારા જે પૈસા ભરેલા છે એ એન્ટ્રીઓ આવી જાય અને લોન મારી ભરાય મારી. તો એના માટે હું 5 શ્રીફળ લાવીશ માં, તોરણ લાવીશ માં તારા માટે, પણ મારા પૈસાની એન્ટ્રી આવી જવી જોઈએ મારી. તેમને જે પૈસા ભર્યા હતા એ એન્ટ્રી હવે બતાવે છે મારી, નતા બતાવતા હવે બતાવે છે. એમની માનતા પૂરી થઈ મારી. મારી આ બેન ગોધેલા ગામથી આવે મારી. એમને કમરમાં ખૂબ તકલીફ હતી મારી. તે કોઈ ભુવા પાસે ગયેલા મારી, તો 2 વખત એમને 2 કુકડા મરાયા મારી. અને એમની તકલીફ વધતી ગઈ મારી. અને એમને પાછી મગજની બીમારી ચાલુ થઈ ગઈ માં, કુકડા માર્યા પછી. તો અહીં આવ્યા પછી રવિવારે એમને માનતા રાખી મારી દૂધની બોટલની કે મારી મને ભલે આટલી ભૂલો થઈ હોય જે થયું હોય પણ કોઈએ મટાડી નથી શકી મારી. તો હવે તારા આશાએ આવ્યા છે એમાં, તો તું મારું આ બંને દુઃખ મટાડી દેજે માં. અને 2 રવિવારમાં મારી એમનું જે દુઃખ હતું માં એ મોટા ભાગે રાહત થઈ ગઈ અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. આ ભાઈ ડોળી લીમડીથી આવે મારી. એમને 1-2 મહિનાથી ચાલવાની ખૂબ તકલીફ હતી મારી, ચલાતું નતું માં. તે એમણે માનતા રાખી મારી અહીં આવીને કે મને ચાલતું કમ્પ્લીટ થઈ જવાય માં, તો દૂધની બોટલ ચડાવીશ મારી 5, પણ મારે કમ્પ્લીટ આરામ થઈ જવો જોઈએ મારી. અને વગર દવાએ મારી એમને કમ્પ્લીટ આરામ થઈ ગયો અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે. રામ રામ. આ બેન ભોજેલા ગામથી આવે મારી. એમના ઘરવાળા ખૂબ દારૂ પીતા હતા મારી. તેમને મનથી માનતા રાખી મારી કે મારો ઘરવાળો દારૂ પીતો બંધ થઈ જાય મારી. અને બીજી ભાઈ એમને કઈ તકલીફ હતી મારી. તે બંને માનતા એમની પૂરી થઈ માં. તેમને આપણા અન્ન ક્ષેત્રની અંદર 5 કિલો ચોખા આપવાની માનતા રાખેલી મારી. તેમને બંને કામ થઈ ગયું અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે મારી. આ નાની રેલથી આ બેન આવે મારી. અને એમની આ સુરાની બહુ છે મારી. તો એમને તકલીફ હતી માં કે એને હૃદયની ખૂબ બીમારી હતી મારી. ડોક્ટર પાસે લઈ ગયા, તે ડોક્ટરે ના પાડી મારી કે એને કોઈ સાજુ ના થાય, હું દવા ના કરી શકું એમ કીધું ડોક્ટરે. તે પછી એમને મનથી ત્યાં બેઠા બેઠા માનતા રાખી કે આને આરામ થઈ જાય તો હું 1.5 કિલો ઘી ચડાવીશ મારી.
પણ એને આરામ થઈ જવો જોઈએ એમાં તે બીજા ડોક્ટર પાસે લઈ ગયા માડી અને એ ડોક્ટરે એ કેસ લીધો અને એને દવા કરી અને જે તકલીફ હતી હૃદયની એ સાજું થઈ ગયું તે માનતા પૂરી કરવા માટે આવ્યા મારા કેટલા સમય તકલીફ હતી દીકરા 10 વર્ષથી 10 વર્ષથી બીમારી હતી તને હૃદયની ડોક્ટરે ના પાડી દીધું આશરો મારો મેળવીનો લીધો અત્યારે સારું થઈ ગયું જા મારા મેળવી સારું કાયમ રહેશે અમારા મેળવી વાસિયા ગામથી સવિતાબેન આવે એમના દીકરાને 2-3 દિવસથી ઝાડા ઉલટી થઈ ગયેલી માડી અને આરામ થતો નતો માં એટલે ઘેર બેઠા બેઠા માનતા રાખી માડી દૂધની બોટલની માં તે વગર દવાએ આરામ થઈ ગઈ માડી એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા અને એમને આપણા અન્ન ક્ષેત્રની અંદર 1 કિલો દાળની પણ ભેટ આવે છે અમારી અન્ન ક્ષેત્ર માટે તે રામ રામ માડી આ બેન માંડલી ગામથી આવે માડી અને એમને ઘરે એક પ્રસંગ હતો ચાંદલા વિધિનો માડી અને વરસાદ આવે એવું લાગતું હતું તે એમણે મનથી માનતા રાખી માડી કે મારો જે પ્રસંગ છે માં એ તું બગડવા ના દેતી અને એવી માનતા રાખી દૂધની બોટલની અને એમનો પ્રસંગ સુધરી ગયો માટે વરસાદ ના આવ્યો ને એમનો જે પ્રસંગ સુખેથી પતી ગયો માટે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં માડી આ ભાઈ ઢીંગલવાળા ગામથી આવે માડી એમને ઘરમાં કંકાસ થતો હતો માડી તે એમને માનતા રાખવાથી કંકાસ બંધ થઈ ગયું એમને ઘરમાં ગાડીની જરૂર હતી તો નવી એક્ટિવા લઈ આવ્યા એ માનતા પણ પૂરી થઈ ગઈ માડી અને બીજી એક નાની નાની 2 માનતાઓ હતી માડી એ પણ પૂરી થઈ ગઈ 4 માનતાઓની પૂરી થઈ ગઈ માડી દૂધની 5 બોટલમાં તે માનતા પૂરી કરવા માટે આવ્યા કાકડી હાથમાં છે જન્મથી કર્મનું પગ હારો કરવો છે આમાં રાજી થઈ જાય પટેલ દળીએ એવું કે ખાલી કડિયાનો મહારાજ નિવેદન બતાવી લાગણીને માતાએ ભાડી પર બધું ભરાયું નહીં તું તેણ પડે ઉપર જોડે માતાને જોવી જતું નહીં પણ માતા તને 1 મહિનો નીકળી દળા તારા પગમાં સુધારો આવે તો મેળવી મળવા આવે આટલે છે તો કરજે કે જા મારા મેળવી ચકલી વટાથી આવે મારી 2-3 વર્ષથી ગાડી લાવવાનું સપનું હતું મારી બાઈક તે મારી 12 વધે ને તે તૂટે એવું થતું હતું અને સગવડ નથી થતી પૈસાની માં અને એને દૂધની બોટલની માનતા રાખી વાળી અને એને ગાડી આવી ગઈ માનતા પૂરી થઈ મારી રામ રામ એ સપનાને દરેક ના સપનાને મેળવી અપના આજે ઓના કોમ હોય તો ભલે પછી મોટા કોમ હોય એટલે માતાએ પૂરા કરવાના મેળવી નાખી રામ રામ એક આ ચમત્કાર કોઈ બી તો બી ચાલે મારી એક આ ભાઈ જોડેથી હમણાં જાણવા મળ્યું કે માં આ ભાઈને લગભગ 7 વર્ષથી કિડનીનો પ્રોબ્લેમ છે માં અને 5 વર્ષથી ડાયાલિસિસ ચાલતું હતું અને 5 વર્ષથી મારી એમને ખૂન નતું વધતું જે 5% કે 6% થતું મારી એનાથી ડોક્ટરો બી થાકી ગયા મારી અને ખૂન ના વધે તે ડાયાલિસિસ કરવાનો પ્રોબ્લેમ થતો તો આ ભાઈ એવું કે મારીએ મને 11 દાડા પહેલા મને સામેથી બોલાવેલો કે 11 દાડા પછી તું રિપોર્ટ કરાવજે તો રિપોર્ટ સારો આવે તો તું આગળવાળા ભગવાન ધામમાં આવજે અને મને પૂછજે પછી તારે જે વારે કરે આલે મારી જે ભાઈ આ ભાઈ જે 5 વર્ષથી ખૂન નતું બનતું એ ખૂનનો રિપોર્ટ કરાયો તો મારી 2 થી 3% ખૂન વધી ગયું છે એમાં એક મોટા મોટો સાયન્સ લેવલે મોટા મોટો ચમત્કાર એક આગળવાળા ભગવાન મેલડી ધામમાં થયો છે તો મારી આ ભાઈ એમ કે મારું સારું થઈ ગયું છે જે 7 વર્ષથી ખૂન નતું બનતું એ બી ચાલુ થઈ ગયું છે ડાયાલિસિસ ચાલે છે પણ મારી મને બી વિશ્વાસ છે કે ડાયાલિસિસ બંધ થઈ જશે જે ખૂન નતું બનતું તું બનાવતી કરી દીધું 11 દિવસ તો ખાલી જે 5 વર્ષ બધું થતું તો આ ભાઈ તારે દર્શન કરવા આવ્યો છે મારા